સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। સીએમએ ફાઇનલની અંદર અમદાવાદના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો, જ્યાં સીએમએ ફાઇનલની અંદર અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 44.39% નોંધાયું છે। ફાઇનલનું ઓલ ઇન્ડિયા પરિણામ 38.02% નોંધાયું। આ ઇન્ટરમીડિયેટમાં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ 32.38% જાહેર થયું। ઇન્ટરમીડિયેટનું ઓલ ઇન્ડિયા પરિણામ 27.63% છે અને રિક્ષા ચાલકની દીકરી શૈફાલી પંચાલની રાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ સામે આવી છે, જ્યાં શૈફાલી પંચાલે 547 માર્ક સાથે 48મો રેન્ક પ્રાપ્ત કર્યો છે। દરરોજ નિયમિત અભ્યાસ કરો તો સફળતા મળે તેવું શૈફાલીનું માનવું છે। ચીઝને પાર કરવા માટે મને એવું લાગે છે કે જે સ્ટડીનું છે એમાં લેક્ચર ડે 1ના લેક્ચરથી તમને એન્ડ સુધીનું જે છે એને એકસાથે બેલેન્સ કરીને લિંક કરીને ચાલવું જોઈએ એવું મને લાગે છે। તો પહેલા દિવસથી જે કોન્સેપ્ટ તમે શીખ્યા છો એને ક્લેરિટી સાથે, અને જ્યાં સુધી ક્લેરિટી ના આવે ત્યાં સુધી તમને મહેનત કરતી રહેવું જોઈએ। તમારા સર તમને શીખવાડે એના પછી એ તમે બીજાને શીખવાડી ના શકો ત્યાં સુધી એક ચીઝ ઉપર કામ કરતા રહેવું જોઈએ। અને એવું નથી હોતું 8 hour 10 hour શેડ્યુલ બનાવીને ભણો, ત્યાં સુધી ભણો જ્યાં સુધી તમારા મગજમાં નથી ઉતરતું, અને એની સાથે તમને જે બી કરવું છે તમે કરી શકો છો। ગુજરાતના રાજ ધામેલિયાને 540 માર્ક સાથે રાષ્ટ્રીય સ્તરે સફળતા મળી, જ્યાં રાજ ધામેલિયાએ 540 માર્ક સાથે ઓલ ઇન્ડિયા 41મો ક્રમાંક મેળવ્યો। ઇન્ટરમીડિયેટમાં અમદાવાદનું આદિત્ય ખેરનારને 31મો ક્રમ પ્રાપ્ત થયો છે। આદિત્ય ખેરનારે 563 માર્ક સાથે ઓલ ઇન્ડિયા 31મો રેન્ક મેળવ્યો છે। સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર છે અને સીએમએ ફાઇનલમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો। આ સફળતા મેળવનાર આદિત્યનું પણ માનવું છે કે રોજે રોજનો અભ્યાસ કરી લેશો તો વધુ પડતું દબાણ નહીં આવે। ઇન્ટરમીડિયેટમાં જૂન 26ના અટેમ્પ્ટમાં કયા પ્રકારની મહેનત અને શું તમને સ્ટડી કરવાની સાથે સીએમએ કરીએ? અત્યારે હાલમાં તો આર્ટિકલશિપ ચાલુ છે અને બીકોમ 3rd યર છે। પ્રિપેરેશનમાં જોવા જઈએ તો મેક્સિમમ કન્સિસ્ટન્સી પર ફોકસ અને એક્યુરેસી પર ફોકસ કર્યું છે, ના કે 10-12 કલાક ભણવાથી। મોસ્ટ ઓફ તમે કન્સિસ્ટન્સી અને એક્યુરેટલી તમે જેટલું ભણો છો એ એક્યુરેટલી ભણો। સુરતથી